रास्ते पे चलूंगा ना डर डर के, चाहे मुझे जीना पड़े मर मर के, मंजिल से पहले ना लूंगा कहीं दम, आगे आगे बढ़ाऊंगा। नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। પોતે એવું વિચારે છે કે અમે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, એટલે આ લોકો પોતે ઘણા બધા આગળ નીકળી જતા હોય છે। આ સંસ્થામાં ભણતા બાળકો ભલે વિકલાંગ છે પણ તેજસ્વી છે। ચારેક જિલ્લામાં મેં કામ કર્યું છે, પણ આટલી સારી સુવિધાવાળી અને શ્રેષ્ઠ સંસ્થા મેં હજુ સુધી ગુજરાત લેવલે જોઈ નથી। બધા જ બાળકોમાં કંઈક ના કંઈક તો ક્ષમતા રહેલી જ છે, ફક્ત આપણે એમને જે ક્ષમતા છે એને બહાર લાવવાની છે। પણ જ્યારે છોકરો અહીંયા આવે છે ત્યારે એને લઘુતા ગણતિમાંથી અમે છૂટો કરીએ છીએ કે તમે એક નથી, તમારા જેવા બીજા પણ છે દુનિયામાં। જે બાળક અહીંયા આવશે એ એવું નહીં વિચારે કે ભાઈ મારામાં કંઈક ખામી છે, એ પણ એવું વિચારશે કે ભાઈ હું પણ આગળ વધી શકું છું, મારામાં કોઈ જ ખામી નથી। દિવ્યાંગો આત્મસન્માન અને આત્મગૌરવપૂર્વક સમાજના મૂળ પ્રવાહ સાથે જોડાઈ શકે એવો પણ હેતુ। સરકારી ગ્રાન્ટથી ચાલતું હોય, આમાં કોઈ ફી લેવામાં આવતી નથી। આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને રહેવાની, પૌષ્ટિક આહાર સાથે જમવાની તેમજ અભ્યાસને લગતી સંપૂર્ણ સુવિધા નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવે છે। આખા ગુજરાતના બાળકો અહીં ભેગા થઈ અને વસુદેવ કુટુંબકમની ભાવનાથી ભણી રહ્યા છે। જોઈને આપણે રડી જઈએ, પણ ધીરે ધીરે એમની મુશ્કેલીઓ અને પ્રશ્નો સમજ્યા પછી એમ થયું કે ફક્ત આપણે દયા જ રાખવાની જરૂર નથી, આમને દયાની સાથે સાથે એમના માટે આપણે શું કરી શકીએ એ વિચારવાની જરૂર છે। માત્ર બાપડાને બિચારા દિવ્યાંગો કે બાપડાને બિચારા અપંગો કહેવાથી ઇતિશ્રી નથી। हिम्मत से जो कोई चले, धरती हिले कदमों तले। આજથી 4.5 દાયકા પહેલાં એટલે કે 1981ના પાવન વર્ષમાં વૈકુંઠવાસી પૂજ્ય ડોંગરેજી મહારાજના આશીર્વાદથી આ ધરતી ઉપર આ સંસ્થાના અધ્યક્ષાપકો પૂજ્ય હરિભાઈ પંચાલ અને પૂજ્ય ભૂપેન્દ્રભાઈ બેંકર સમાજના તમામ વર્ગની જરૂરિયાતોને પૂરી પાડવા માટે હરિભાઈ પંચાલ અને એમની ટીમે જે મહેનત કરેલી, એમના એક વિચાર માત્રથી આ સંસ્થાનું નિર્માણ થયું। સદવિચાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર ઉવારસદમાં આવેલી સંસ્થા ગાંધીનગરથી 6 કિલોમીટર દૂર આવેલી દિવ્યાંગ બાળકો માટે ખૂબ જ અદ્યતન ટેકનોલોજી ધરાવતી સંસ્થા છે અને અમદાવાદથી 15 કિલોમીટર દૂર આવેલી સંસ્થા છે। હેતુ શું કે દિવ્યાંગ બાળકોને શિક્ષણ અને સ્વરોજગારની તાલીમ સાથે સાથે વ્યક્તિ ઘડતરની ભૂમિકા અદા કરવી। પહેલી વખત આવી હતી સ્કૂલમાં ત્યારે આ બાળકોને જોઈને આમ ઇમોશનલ થઈ ગઈ। આ જે બાળકો છે એમનું બેકગ્રાઉન્ડ ઘણું પુઅર છે, થોડું ટફ પડે નાના છોકરાઓને 1 થી 3, કારણ કે એમને લખતો પેન્સિલ પકડતા પણ નથી ફાવતું। ઘરે જઈને ઘણા અંગ્રેજી શબ્દો ત્યાં બોલે તો એમના મમ્મી પપ્પાને કહે છે કે અમારા બેને કીધું છે આ શબ્દ આવવો જ બોલવાનો। એટલે રિઝલ્ટ તો મળ્યું જ છે અમને, પણ મહેનત બે સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં અહીંયા 3 ગણી મહેનત કરવી પડે। તો માનવ સેવા, સંસ્કાર અને શિક્ષણ એ ત્રણેયનો સમન્વય કરતી આ સંસ્થા છે। દિવ્યાંગ કેન્દ્ર એ કદાચ ગુજરાતનું સૌથી વધારે સુસજ્જ અનેકવિધ સુવિધા ધરાવતું કેન્દ્ર છે। આ સંસ્થા શિક્ષણના ક્ષેત્રમાં ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ છેલ્લા 40 વર્ષથી આપે છે। આ સંસ્થામાં માત્ર દિવ્યાંગ બાળકોને શિક્ષણ નહીં પણ શિક્ષણની સાથે સાથે પુનર્વસન કરતી ગુજરાતની આ એક માત્ર વિશિષ્ટ સંસ્થા છે। પ્રાથમિકના બાળકોને તો
હાથ પકડીને કરાવવું પડે. 5મા ધોરણનો એક હાર્દિક કરીને હતો, થી 10 સુધી લખતા પણ એને નહોતું આવડતું, એકડો પણ નહોતો લખતો, પણ હું એને એટલો ટ્રેન કર્યો કે અત્યારે 1 થી 100 સુધી સરસ રીતે લાઈનમાં લખી શકે. અત્યારે 12મા ધોરણમાં જયેશ કરીને હતો છોકરો, જેના કાંડાના બંને હાથ નહોતા, અહીંથી પલ્લો પંજા નહોતા, પણ એ બંને હાથેથી જે હેન્ડરાઇટિંગ લખતો હતો, હું કહું ઓબ્વિયસલી મારા કરતાં પણ સારી હેન્ડરાઇટિંગ એની આવતી હતી. પહેલાં તો એમનું નામ અંગ્રેજીમાં લખતા શીખે, એમના મધર ફાધરનું શીખે, એ શરૂઆતનું સ્ટેજ ચાલુ કરું. કોઈ એમ તકલીફ નથી બાળકોને, બધી જે જોઈએ બધી ફેસિલિટી મળી રહે છે બાળકો. हमने एक गौशाला रखा है बच्चों को, जिसमें प्रतिदिन दूध की सप्लाई होती है. एक फिजियोथेरेपी सेंटर खोला है जिसमें बच्चों का प्रतिदिन कसरत होती है. एक रिक्रिएशन हॉल और मल्टीपर्पज़ हॉल है जिसमें बच्चों का प्रार्थना होती है और तरह तरह के सांस्कृतिक कार्यक्रम होते हैं. डॉक्टर हमारे पैनल पर रहते हैं और कभी भी कोई ज़रूरत होती है तो तुरंत बच्चों का सारवार वहाँ से किया जाता है. આ બાળકોને સવારે 6 વાગે ઉઠાડવાના ટાઈમસર 2-3 વિદ્યાર્થી એવા છે કે એમને સંડાસમાં બેસાતું નથી બેન, તો એમને બેસાડવાના પકડી અને એમને નવડાવવાના, કપડાં પહેરાવવાના, બાલુરી આપવાના. મને બેન શાંતિ થાય કે ચલો એમના મમ્મી પપ્પાની શાંતિ છે, ચલો અહીંયા કોઈ સંભાળવાવાળા બેન છે. અમને આ સંસ્થામાં જેમ કે ફિઝિયોથેરાપીમાં સારી કસરત કરાવે છે. અમારે જમવા માટે ભોજનાલય છે, અમારે સુવા માટે, રહેવા માટે હોસ્ટેલ છે, અને અમારે ભણવા માટે આ સ્કૂલ છે. જમવામાં અમને ક્યારેક મિષ્ટાંગ હોય છે, ક્યારેક અમારું મનપસંદ પણ ખાવાનું હોય છે. આમાં રહેવા માટે પલંગો છે, ગાદલાઓ છે, ઓઢવા માટે ચાદરો છે. વિવિધ ટુર્નામેન્ટો ઇન્ડોર અને આઉટડોર બંને માટે અમે બાળકોને તૈયાર કરી રહ્યા છે કે જેથી બાળકોની રહેલી અંદરની શક્તિઓ બહાર આવે. સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અમે અહીંયા એક નવું ઊભું કરી રહ્યા છે કે જેમાં બાળકોને ટૂંકા ગાળાના કોર્સ કરીને એક સરળતાથી નોકરી એમને લાયક કરી શકે. તેમાં જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ છે, કોમ્પ્યુટર અને આઈટી રિલેટેડ ટ્રેનિંગ કોર્સ છે, ઇન્ડસ્ટ્રીયલ સોઈંગ મશીન છે, ત્યારબાદ બેકરીનું કોર્સ પણ ચાલશે, બ્યુટી પાર્લરનો પણ કોર્સ ચાલશે અને તદુપરાંત મોબાઈલ રિપેરિંગ ટ્રેનિંગનો પણ કોર્સ ચાલશે. જે નોર્મલ બાળકો છે એ તો બીજી કોઈ નોકરી પણ હાર્ડ વર્ક કરી શકશે, આ વિદ્યાર્થીઓ નહીં કરી શકે. વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનો સબ્જેક્ટ આવે તો મારે બોલાવવા ના જવું પડે, મારા લેબની અંદર આવી જ જાય, દોડતા આવી જાય, હું ના પહોંચે પહેલાં તો એ પહોંચી જાય. એટલે વિદ્યાર્થીઓને રસ છે, મેનેજમેન્ટને અને અમને પણ રસ છે. કોઈ બી ટીચર જ્યારે મને કોઈ પણ પ્રકારનું કામ બતાવે ત્યારે બાળકો મને સામેથી એવું કહેતા હોય, પંકજભાઈ તમે રવા દો, અમે કરી દઈએ છીએ. એટલે મારા પ્રત્યે લાગણી અનુભવે બાળકો. હું 9 વર્ષથી છું. આવા સ્પેશિયલ બાળકોને હું શીખવાડી શકું એ માટે મને સારો મોકો મળ્યો છે. ઘણાને પગમાં પ્રોબ્લેમ છે, ઘણાને હાથમાં પ્રોબ્લેમ છે, પણ જે એ લોકો જે તે સ્પોર્ટ્સમાં આગળ વધે છે એ જોઈને એવું લાગે છે કે આ બાળકો ઘણા આગળ વધી શકશે. રમતગમત, પછી ચિત્ર સ્પર્ધા, ખેલમહાકુંભ જેવી કે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમ કે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવી તે ગમે છે. ભણવાની સાથે સાથે અમને રંબાડે છે, ક્રાફ્ટ પેપરમાંથી અલગ વસ્તુ બનાવે છે. પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ. બાળકોને જેમાં ઇન્ટરેસ્ટ હોય એવા બાળકો અમે શોધી કાઢીએ છીએ પહેલાં, અને પછી અમે એમને પ્રેરણા આપીએ છીએ, પ્રોત્સાહન આપીએ છીએ કે બેટા તને આ ગમે છે તો તું આમાં આટલી મહેનત કર. પડકારો હંમેશા આપણે ઝીલવા જ પડે. મને એમ થયું કે હું જ્યારે અહીંયા સર્વિસ નોકરી જ કરું છું તો મારે આ બાળકોની વધારેમાં વધારે સેવા કઈ રીતે થઈ શકે, અને એટલે મેં બીડું ઝડપ્યું. આ બાળકોના વાલી બનીને પણ મને ફરજ બજાવવા મળશે, એના લીધે મેં આ સ્કૂલ પસંદ વધારે કરી. 2002થી હાયર સેકન્ડરી વિભાગમાં કાર્યરત છું. 2012થી આ સંસ્થાની અંદર ગણિત વિજ્ઞાનના વિષયો ભણાવી રહી છું. 2012થી અહીંયા હું ધોરણ 9, 10, 11, 12 એમાં અંગ્રેજી વિષય ભણાવું છું. છેલ્લા 10 વર્ષથી અહીંયા
ધોરણ 4 થી 8માં અંગ્રેજી વિષય ભણાવું છું. હું 11-12માં અર્થશાસ્ત્ર વિષય અને વાણિજ્ય ભણાવું છું. આ શાળાને જ્યારે મેં જોઈન કરી ત્યારે મારા માટે પણ આ અનુભવ નવો હતો. હું અહીંયા 4 વર્ષથી સંસ્થામાં સેવા આપું છું. નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર વિષય 11-12 કોમર્સમાં ભણાવું છું. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે છે કે આત્મનિર્ભર ભારત, તો બાળકોને પણ હું એ રીતે જ ટ્રેન કરવા માગું છું કે આત્મનિર્ભર બને. અલગ અનુભવ છે જ, કારણ કે બધાની શીખવાની ક્ષમતા અલગ અલગ હોય છે. ખુશી થાય કે હા મેં મારા ભણેલા છોકરાઓ આગળ ગયા, કે આવા બાળકોને સાથે કામ કરવાની અમને તક મળી છે અને એમનું ભવિષ્ય બનાવવાની અમને તક મળી છે. નોર્મલને તો દરેક ભણાવી શકે, પણ અહીંયા અમને સેવા સાથે અમારી જે રોજીરોટી છે એ પણ છે. હું નસીબદાર છું કે મને વિકલાંગ બાળકોને સેવા કરવાનો મોકો આપ્યો છે. આ બાળકો જ્યારે અમને મળવા માટે આવે ત્યારે સીધા અમને પગે લાગ્યા પછી એમના જૂના સંસ્મરણો એ વાગોળતા હોય. શરૂઆતમાં આવે ત્યારે એવું થોડું થાય કે બેન નથી ફાવતું, મને ઘર સાંભળે છે, પરંતુ અમે એવી રીતે એ લોકોને ટ્રેન કરીએ છીએ કે બેટા અમે બધા જ છીએ, અમે તારી મમ્મી સમાન જ છીએ. હું નસીબદાર છું કે મને આટલા બધા બાળકોની માતા બનવાનો એક મોકો મળ્યો છે. હું પોતે મા બાપ બની અને એને એવા વાતાવરણમાં એને ગોઠવી દઉં તો એ ઘર ભૂલી જતો હોય છે. અને આ વિદ્યાર્થીઓનો પાયો બહુ જ કાચો હોય છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારના બહુ નબળા આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ, એટલે ધીમે એક વસ્તુ જે આપણે ભણાવતા હોય એ અહીંયા 3-4 વખત તમારે રિવિઝન કરવું પડે તો એના મગજમાં બેસે. પ્રાઇમરી હોય કે માધ્યમિક હોય, દરેક બાળકો મારી જોડે જ આવે. બર્થડે હોય, ચોકલેટ મંગાવવાની હોય તો મારી પાસે જ આવે. એક નાનો છે 3જા ધોરણમાં, એ જ્યારે અમે સાડી પહેરીએ ત્યારે એને ખુદને એવું ફીલ થાય છે કે આજે મને મમ્મી તમે દેખાવો છો. એને કંઈક ખાવા પીવાનું મન થયું હોય કે ચોકલેટ બેન મારા માટે લાવજો, કોઈક વાર એવા કપડાં એની જોડે ના હોય તો અમે લાવીએ છીએ. હું એક દિવસની રજા લઈને જઉં કોઈમાં પ્રસંગ હોય તો તોય કહેશે બેન તમે જલ્દી આવજો, મને તમારા વગર નહીં ફાવવાનું. તો કે બેન તમે નહોતા તો આજે મેં ચા ના પીધી. અને હકીકતમાં હું આ છોકરાઓનાથી હું બહુ જ મારા છોકરાનું સપોર્ટ, નહીં તો બહુ જ યાદ આવતી, હવે એટલી ઓછી યાદ આવે છે મારા દીકરાને. હું જ્યારે આ સંસ્થામાં આવ્યો ત્યારે મને નહોતું ગમતું, પછી ત્યાં બહેનો અને મિત્રો મારું સારું ધ્યાન રાખતા હતા. અમને એવી શ્રદ્ધા અને આશા છે કે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ આવા આત્મસન્માન સાથે આગળ વધે અને સમાજના મૂળ પ્રવાહો કરતાં પણ વધારે એક કદમ ચાલે તો સમાજમાં એમનું એક સ્થાન પ્રસ્થાપિત થઈ શકે. રોજગારીની દ્રષ્ટિએ આત્મનિર્ભર બને એવા કેટલાક આયામો આગામી વર્ષોમાં, આગામી સમયમાં આ સંસ્થા દ્વારા થવા જઈ રહ્યા છે. ડિગ્રી લેવલના કોર્સ પણ અમે નજીકના ભવિષ્યમાં ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. જે પણ આવા વિદ્યાર્થીઓએ તેને એક સ્માર્ટ સ્કૂલની અંદર કન્વર્ટ કરવી અને સાદા વિદ્યાર્થીઓને સાથે આ વિદ્યાર્થીઓને ભણાવી અને સાદા વિદ્યાર્થીઓને એમની તકલીફો ખબર પડે અને આ વિદ્યાર્થીઓને પોતાની તાકાત ખબર પડે તેવું એક અમે આયોજન કરી રહ્યા છીએ. હું મોટો થઈને શિક્ષક બનવા માંગુ છું. મને આ સંસ્થા ખૂબ જ સારી લાગી અને ઘરે જવાનું મન પણ નથી થતું. દર વર્ષે હું 10 બાળકોને હિમાલય ટ્રેકિંગ ભૃગુ ઉપર 14,500 ફૂટ ઉપર આ બાળકોને એચીવ કરાવું છું. અત્યાર સુધીમાં મેં 135 બાળકોને 14,500 ફૂટ ઉપર એચીવ કરાવ્યું. અમારા અહીંના જે બાળકો છે છેક પેરા ઓલિમ્પિક ચાઇના જે હમણાં ગ્લાસોમાં થયું ત્યાં સુધી અમારો ભૂતકાળનો વિદ્યાર્થી ગયેલો છે અને દર વર્ષે ખેલ મહાકુંભમાં સારામાં સારી એ લોકો પ્રાઇઝ લઈને આવે છે. સાંસ્કૃતિક લેવલે પણ ખૂબ સારું કામ કરે છે. ત્યારે એક વિદ્યાર્થી છે ભમ્મર માયા,
એ અમદાવાદમાં રહીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. કારણ જીવનમાં થાકવાનું નહીં, ભલે 2 પગ નથી આપ્યા પણ બીજું ભગવાને ઘણું બધું આપ્યું છે. તે વિદ્યાર્થી હતા, વેઇટ લિફ્ટિંગમાં 90 કિલો વજન ઊંચકે છે અને ઝોમેટોમાં દરરોજ નોકરી કરીને 500 રૂપિયા કમાય. ને એક જૂનો વિદ્યાર્થી છે એ પોતે ઇંગ્લિશનો અત્યારે ટીચર છે. હમણાં થોડાક સમય પહેલાં અમારે મળવાનું થયું હતું ત્યારે એણે મને કીધું કે બેન તમે જે ગ્રામર શીખવાડ્યું હતું એ ગ્રામર હું અત્યારે મારી સ્કૂલના બાળકોને શીખવાડું છું. અને એવા કેટલાય વિદ્યાર્થીઓ આ શાળામાંથી પણ અભ્યાસ કરીને ગુજરાતના કેટલાક સ્થાનો ઉપર પોતાનું ગરિમાપૂર્ણ સ્થાન પ્રસ્થાપિત કરી ચૂક્યા. અમને પણ અમારી જાત ઉપર ગૌરવ થાય કે ના આપણે પણ કંઈક કર્યું આ બાળકો માટે. સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે એના ઉપર અમારી સંસ્થા વિશે સારી એવી માહિતી મૂકવાના છે કે જેથી દરેક વિદ્યાર્થી આનો લાભ લઈ શકે અને કોઈ ગુજરાતના ખૂણે ખાંચરે પણ આ જે બાળક છે એ વંચિત ના રહી જાય અને એ આ સંસ્થાનો લાભ લઈ શકે. समाज के दाता लोगों के सहयोग से ये शिक्षा बहुत ही अच्छी तरह से आगे चल रही है. આ સંસ્થાથી આમ ખુશ છીએ અમે પણ અને બાળકો પણ. ખૂબ સારી સેવા કરે છે અને એ સેવા સાથે અમે સંકળાયેલા છીએ એનો મને પણ ગર્વ છે. અને ટીચરોનો સાથ સહકાર, સંસ્થાનો સાથ સહકાર એટલો સરસ મળે છે બાળકોને કે બાળકો અહીંયા આવે છે પછી અહીંયા જ થઈ જાય છે. સદવિચાર પરિવારને થેન્ક યુ, કેમ કે અમને આટલી બધી સુવિધાઓ આપે છે. એટલું જ કહેવા માંગીશ કે સર્વાંગી વિકાસ અહીંયા જ થશે. અંબાજી અને સોમનાથ જવાથી જેટલું પુણ્ય મળે એટલું જ પુણ્ય આ દિવ્યાંગો સાથે દિવસ વિતાવવાથી મળે એવું ગુજરાતની સામાજિક સંસ્થાઓને હું અહીંયાથી અપીલ કરું છું કે એમની સાથે એક દિવસ ગાળો, એમની વેદના સમજો, એમનો ભાવ સમજો અને એમને પ્રોત્સાહન પૂરું પાડો. ખાસ કરીને ગામડામાં જેમના માતા પિતાને ખ્યાલ નથી એમને હું સંદેશો આપવા માગું છું કે ચિંતા ન કરો, તમારું દિવ્યાંગ બાળક સદવિચાર પરિવારનું બાળક છે એમ માનીને તમે ઉવારસદમાં એમને દાખલ કરો અને તમે જોશો કે એમની કારકિર્દી ઘડાશે, એમનું વ્યક્તિત્વ ખીલી ઉઠશે. તો આવા એક અભિગમ સાથે આ શાળાના માધ્યમથી અમારે ગુજરાતના જન જન સુધી આ સંદેશ પહોંચાડવો છે કે છોકરો પોપટ જેવો છે પણ અપંગ છે. મારે સમાજને એ પરિભાષા બદલવા માટે વિનંતી કરવી છે કે છોકરો અપંગ છે પણ પોપટ જેવો છે. વાક્ય આટલું બદલાય તો આખો અભિગમ બદલાય.